દિવેટ લેવા ગયા છે બેન. આરતી શ્રીનાથજીની આરતી. મંગલ. એક મિનિટ કૃષ્ણદાસ ત્યાં તૈયાર કરો. કૃષ્ણદાસ તૈયાર છે. આરતી શ્રીનાથજીની આરતી શ્રીનાથજીની મંગળા કરી પ્રભુ મંગળા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. શંખ વાગ્યા શ્રીનાથ જાગ્યા શંખ વાગ્યા શ્રીનાથ જાગ્યા. ઉતાવળ કરી પ્રભુ ઉતાવળ કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. નિરખતા મુખારવિંદ નિરખતા મુખારવિંદ. શોષ ના ટળી પ્રભુ શોષ ના ટળી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. વસ્ત્ર અંગીકાર કર્યા વસ્ત્ર અંગીકાર કર્યા. જારીજી ભરી પ્રભુ જારીજી ભરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. કાને કુંડળ માથે મુકટ કાને કુંડળ માથે મુકટ. મોરલી ધરી મુખે મોરલી ધરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. તાલને મૃદંગ વાગે તાલને મૃદંગ વાગે. વેણુ વાંસળી વાગે વેણુ વાંસળી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. દસ જાણીને દર્શન દેજો દસ જાણીને દર્શન દેજો. દયા તો કરી પ્રભુ કૃપા તો કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. આરતી શ્રીનાથજીની મંગળા કરી. ગોપાલ ગોપાલ. દરેક મનોરથીને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજનો કાર્યક્રમ શરૂ કરીએ. દરેક મનોરથી પોતાનું સ્થાન ગ્રહણ કરો. દરેક મનોરથી પોતાનું સ્થાન ગ્રહણ કરે તો આપણો કાર્યક્રમ શરૂ કરીએ. આપ શ્રીએ બાલ્ય વ્યવસ્થાથી જ ખૂબ જ પરિશ્રમ કરી પુષ્ટિ માર્ગના પ્રચાર અર્થે દેશ વિદેશમાં પરિભ્રમણ કરી ધર્મનો પ્રચાર કર્યો છે. નૈરોબીમાં સૌ પ્રથમવાર આપ ફક્ત 17 વર્ષની ઉંમરે પધારી અહીંના વૈષ્ણવોને પ્રભાવિત કર્યા અને અહીંના વૈષ્ણવમાં ધર્મની ભાવના જાગૃત કરી ને ધાર્મિક સંસ્કારનું સિંચન કર્યું. નૈરોબી ખાતે સર્વપ્રથમ હવેલીની સ્થાપના કરી 2002માં શ્રી વલ્લભધામની સ્થાપના કરી અહીંના વૈષ્ણવોમાં અલૌકિક ભાવ જાગૃત કર્યો. આપશ્રીએ યુવા પેઢી માટે અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરી દેશ પરદેશમાં યુવા સંઘની સ્થાપના કરી. વિદેશમાં વસતા વૈષ્ણવો અને યુવાનોમાં ધર્મ પ્રત્યેની લાગણી જાગૃત કરી. આપશ્રી યુવા જગતના પ્રેરણામૂર્તિ છો. હવે અમારા પુષ્ટિ માર્ગે વૈષ્ણવ સંઘના ટ્રસ્ટી શ્રી રજનીભાઈ કંતારિયાને વિનંતી કરીશ કે 2 શબ્દ બોલે.
અનંત વિભૂષણ વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદય, મારા સાથી ટ્રસ્ટીઓ, સર્વે વૈષ્ણવજનો, સર્વપ્રથમ શ્રી ગોરધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી યમુના મહારાણી કી. 10 વર્ષ પહેલાંના ભૂતકાળમાં જઈએ તો મારું તમારું તથા સર્વે વૈષ્ણવજનોનું એક દિવ્ય સ્વપ્ન હતું કે નૈરોબીમાં શ્રી ગોરધનનાથજીની હવેલીનું નિર્માણ થાય. શ્રી વલ્લભાધીશની કૃપાથી તેમજ પરમ પૂજ્ય દ્વારકેશલાલ મહોદયના પ્રેરણા, અહોભાવ અને માર્ગદર્શનથી સાકાર થયું અને તેમાં તેમના આશીર્વાદથી જોત જોતામાં આજે 10 વર્ષ પૂરા થયા. પુષ્ટિ માર્ગીય હવેલી સંસ્કૃતિથી સૌ વૈષ્ણવજનોને એક સૂત્રમાં બાંધી વૈષ્ણવજનોની નિત દર્શન, સંસ્કૃત સમન્વય તથા સમાજ ઉપયોગી કાર્યો કરવા શ્રી દ્વારકેશલાલજી મહારાજે પ્રેરણા આપી અને આ સંઘની સ્થાપના કરવા આપણે ફળીભૂત થયા. તેમના ચરણ કમળમાં વંદન કરી આપ સૌને શુભેચ્છાઓ પાઠવું છું. શ્રી વલ્લભધામની દશાબ્દી વર્ષે નિમિત્તે પવિત્ર અધિક માસના પાવન દિવસોમાં શ્રી 108 ભગવત સપ્તાહનો મહોત્સવ, જેને આપણે વૈષ્ણવતા મહોત્સવના નામથી જાણીએ, અને 18 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય દ્વારકેશલાલજીના સ્વમુખે શ્રીમદ ભાગવત જ્ઞાનનું યજ્ઞ આયોજિત કરવામાં આવેલ છે, જે આપણા સૌનું અહોભાગ્ય છે. સપ્તાહ બાદ શ્રીજીને વિવિધ મનોરથો, કલ્ચરલ ઓફ ઇન્ડિયા, કલ્ચરલ ફેર વગેરેનું પણ આયોજન કરવામાં આવેલ છે. આપ સૌને આવકાર આપતા હર્ષ અનુભવું છું. આપણે સૌને વિદિત છે તેમ છેલ્લા 10 વર્ષથી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન અને પ્રેરણાથી શ્રી વલ્લભધામ હવેલીના નિત્ય દર્શન અને અનેકવિધ પ્રવૃત્તિઓ કરી આપણે કુશળતાથી સંચાલન કરી સિદ્ધ હસ્તે બનેલ છે. વર્ષો વર્ષ મેનેજિંગ કમિટીના ચેરમેન શ્રી તથા સભાસદો, મારા સાથી ટ્રસ્ટીઓ એ શક્ય તેટલી સુંદર સેવાઓ આપેલ છે. એક રચનાત્મક પાયા પર વૈષ્ણવજનોને ધર્મજ્ઞાન બક્ષી પરમ તત્વ સાથે નાતો બાંધવા સમર્થ બની શકેલ છે, જે શ્રી કૃપા વિના શક્ય નથી. પૂજ્ય દ્વારકેશલાલજીની વાણીમાં સરળતા અને સેવાનો અહોભાવ છે. શ્રીજી વચન સત્ય અને શાંતિના ઉપાસક બની આપણા સૌના જીવન શિલ્પી બની આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો તેમને વંદન કરી તાળીઓથી ગડગડાટથી વધાવીએ. કર્મયોગ, ભક્તિયોગ તથા જ્ઞાનયોગથી આપણા દુઃખોનું નિવારણ કરવા શ્રીજી પ્રસાદ પીરસવા માટે તેમની હાજરી એક અવલૌકિક તથા દિવ્ય દર્શનની ઝાંખણી કરાવે છે. આપણી સીમિત શક્તિને વધુ લાભ મળે, જીવનમાં ગ્રહણ કરી શકીએ તેવી તેમની પવિત્ર વાણીનો આસ્વાદ અને આશીર્વાદ માટે પ્રાર્થના કરું છું. એક આદર્શ પરિવાર અને સમાજની સ્થાપના માટે શ્રી દ્વારકેશલાલજી મહારાજે જે ભગીરથ કાર્ય શરૂ કરેલ છે, તે અનંતકાળ સુધી નિર્મળ બની વહેતું રહે તેવી પ્રાર્થના અને અભિલાષા સાથે ફરી તેમના ચરણોમાં વંદન કરી આપ સૌને મીઠો આપકાર આપી વિરમું છું. સુંદર રજની અંકલ. હવે શ્રી આપના ચેરમેન શ્રી દેવજીભાઈ લાડવાને વિનંતી કરીશ કે 2 શબ્દ બોલે. શ્રી ગોવર્ધનનાથ કી. જરા આજનો આપણો પ્રારંભિક દિવસ છે, બધા જોરથી જે બોલજો. શ્રી વલ્લભાધીશ કી,
શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય સમય વ્યતીત થઈ ગયો છે એટલે બહુ સંક્ષેપમાં બોલશું. સૌ પહેલાં પૂજ્ય આચાર્યશ્રીને મારા કોટિક દંડવત પ્રણામ. આપ સૌ ભગવદીઓને ભગવત સ્મરણ. પ્રસંગ અનુસાર ઘણું કહેવાનું થાય પણ આપણી પાસે સમય નથી. આપણા ટ્રસ્ટી મહોદય શ્રી બહુ સરસ રીતે કહી ગયા. ફક્ત મારે એટલું જ કહેવાનું છે કે આપણી સંસ્થા આપ સૌ જોઈ રહ્યા છો છેલ્લા 10 વર્ષથી પાપા પગલી માંડી અને પૂજ્ય આચાર્યશ્રીની કૃપાથી આજે 10 વર્ષ સંપૂર્ણ અને સારી રીતે પસાર કરી આ એક ભવ્ય આયોજનની અંદર પૂજ્ય આચાર્યશ્રી આપણે માર્ગદર્શન આપ્યું અને સાકાર સ્વરૂપે આજે આ દશાબ્દી મહોત્સવનું આયોજન થયું. એ પૂજ્ય આચાર્યશ્રીની કૃપા અને ઠાકોરજીની અનન્ય કૃપા એ દ્વારા આ બધું સર્જાયું છે. મારે કહેવાનું એટલું જ છે કે અત્યારની હાલ પ્રેઝન્ટ કમિટી કે જેની ખાસ છેલ્લા 6 માસથી તૈયારી કરી અને એક વિશાળ આયોજનની તૈયારી કરી હતી. સૌ પહેલાં પૂજ્ય આચાર્યશ્રીને હું વિનંતી કરું છું કે અમારી કમિટીને ખૂબ જ આશીર્વાદ આપજો. આજે અને ભવિષ્યમાં પણ જે કાર્યકરો બહેનો ભાઈઓ દરેક છે એ ખૂબ જ સારી રીતે સેવા કાર્ય કરી શકે. હવે વધારેમાં કાંઈ ખાસ કહેવાનું નથી. છેલ્લી એક વિનંતી છે, આપ જે ભાઈઓ બહેનો અહીં કથા સાંભળવા માટે દરરોજ નિમિત્ત આવશો, આજે પણ પધાર્યા છો, આપ સૌનો ખૂબ 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 આભાર. અમારા દરેક કાર્યની અંદર કથા સાંભળવા ટાઈમે, પ્રસાદ લેવા ટાઈમે, ગાડીના પાર્કિંગ ટાઈમે અમારી ક્યાંય પણ ભૂલ રહી હોય, છતી રહી ગઈ હોય તો એ છતીની અંદર આપ સર્વે અમને સાથ સહકાર આપો એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે. અમે ઘણું સૂઝ વાપરી અને કાર્ય કરેલું છે, છતાં પણ આમાં ઘણી ભૂલ હશે તો માફ કરજો. આજના પ્રારંભિક દિવસથી જ્યાં જ્યાં આપની સેવાની જરૂર પડે એ અમારી કમિટીને આપ સાથ સહકાર આપી ક્યાંય પણ અમારી ભૂલ હોય તો સુધારી લેજો. અને જે કંઈ તમને ભૂલ દેખાતી હોય તો અમને કાર્યકરોને છાની રીતે કહેશો, અમે જરૂર ચોક્કસ સુધારવાનો પ્રયત્ન કરશું. સાંજના મહાપ્રસાદમાં પણ શાંતિથી બધા જાય. પાર્કિંગમાં ક્યાંય કોઈને તકલીફ પડતી હોય આવા નાના મુદ્દામાં તો અમને ચોક્કસ તમે જણાવજો. જે કરે એની ભૂલ થાય, કાર્ય આરંભે એની ભૂલ થાય, જે કાંઈ ન કરે અને ઘરે બેસે એની કાંઈ ભૂલ ના થાય. એટલા માટે આ સેવા કાર્ય છે. ફરીને આપ સૌને વિનંતી કરું છું કે ક્યાંય પણ અમારી મિસ્ટેક થતી હોય તો જરૂર જણાવજો. સમય ઘણો વ્યતીત થઈ ગયો છે. હવે આપ જે બધા તરસથી અહીં બેઠા છો અને દરેક વૈષ્ણવને એમ થાય કે હવે કથા વચનામૃત ક્યારે શરૂ થશે, તો આપ સમગ્ર સમાજ, કમિટી અને મારા વતી હું પૂજ્ય આચાર્યશ્રીને વિનંતી કરું છું કે દરેક વૈષ્ણવોને કથા વચનામૃત રસપાન કરાવે. શ્રી વલ્લભાધીશ શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી દ્વારકેશ લાલ પ્યારે કી જય. શ્રી ગોવર્ધન नाथ की जय, वल्लभाधीश की, श्याम सुंदर श्री अमने
महारानी की जय। श्री भागवत भगवान भगवान की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण स्वीया